નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદી કેટલું સસ્તું થયું। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવીનતમ ભાવ અને અપડેટ્સ મેળવવા માંગતા હોય તો અત્યારે જ ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમને વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજે દિલ્હીમાં બુલિયન બજારમાં સોનાના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો। ઓલ ઇન્ડિયા આપણે વાત કરીએ તો એસોસિએશનના જણાવ્યા અનુસાર ડોલર નબળા વલણ અને વૈશ્વિક વલણને કારણે સોનાના ભાવમાં 1300 રૂપિયા વધીને 1,25,900 પ્રતિ 10 ગ્રામ મિત્રો સોનું અત્યારે જોવા મળી રહ્યું છે। HDFC સિક્યોરિટીઝના સિનિયર વિશ્લેષક સોમિલ ગાંધીએ જણાવ્યું હતું કે સોનાના ભાવમાં વધારો થવાનું મુખ્ય કારણ US ડોલરની નબળાઈ છે। US અર્થતંત્રના તાજેતરમાં ડેટાએ રોકાણકારોની આગામી મહિને ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષા વધારી છે। તેમણે કહ્યું કે નબળા ડોલરથી સોનાના વધુ ભાવ મજબૂત બનાવ્યું છે અને જેના કારણે ભાવમાં તેજીનો ટ્રેન્ડ અત્યારે હાલ પૂરતો જોવા મળી રહ્યો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પોટ ગોલ્ડ 83.12 US ડોલર અથવા તો 2.08% વધીને 4,082.84 USD એટલે કે ડોલર પ્રતિ ઓંસ થયું છે। આ દરમિયાન ચાંદીમાં 3.30% વધીને 49.93 ડોલર પર ટ્રેડ થઈ રહી છે। LKP સિક્યોરિટીઝના સંશોધક વિશ્લેષકે જતીન ત્રિવેદીએ જણાવ્યું હતું કે અમેરિકાની સરકાર ફરીથી ખુલવા અને નબળા ડોલરથી સોનાને મજબૂતાઈ મળી રહી છે। બજારમાં હવે USA અને ભારત બંનેના CPI અને WPI ફુગાવાના ડેટા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જે આવતા અઠવાડિયે બજારની જે દિશા છે એ નક્કી કરશે અને બજાર છે સોનામાં કઈ રીતની રહેશે તેની પણ માહિતી આપણને મળી શકે છે। તો મિત્રો, આ હતા આજના સોના અને ચાંદીના સમાચાર। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ખાસ તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં।